શિક્ષણનું મંદિર કહેવાતી શાળા, પરંતુ વડોદરા જિલ્લાના ભગાના મુવાડા ગામે બાળકો શાળાના વર્ગખંડના બદલે નદી કિનારે આવેલા શેડમાં બેસીને અભ્યાસ કરે છે. ધોરણ 1 થી 5ના 30 બાળકો માટે નથી તો વર્ગખંડ કે નથી પંખાની સુવિધા. જો કે માત્ર શાળાની જ હાલત આવી નથી, પરંતુ આંગણવાડીના અભાવે 25 ભૂલકાઓ પણ દૂધની ડેરીમાં ભણવા માટે મજબૂર છે. શિક્ષણ પ્રત્યે સરકાર વાતો તો મસ્ત મોટી વાતો કરે છે, પરંતુ 2 વર્ષ પહેલાં શાળાના નવા મકાનને મંજૂરી મળી છતાં બિલ્ડિંગ આજ દિન સુધી અધૂરું છે. ત્યારે શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. આ દ્રશ્યો છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામના. એક તરફ સરકાર શિક્ષણના સ્તરને ઊંચું લાવવાની વાતો કરે છે, તો બીજી તરફ અહીં બાળકોને ભણવા માટે વર્ગખંડ પણ નસીબ નથી. ધોરણ 1 થી 5ના 30 જેટલા બાળકો કરડ નદીના કિનારે આવેલા મંદિરના ખુલ્લા શેડમાં બેસીને ભણવા માટે મજબૂર છે. ન વર્ગખંડની 4 દિવાલો, ન વીજળી, ન પંખા. કાળઝાળ ગરમીમાં નાના ભૂલકા પરસેવે રેપઝેપ થઈને ભણવા માટે મજબૂર છે. નદી કિનારે ખુલ્લા શેડમાં શિક્ષણ મેળવતા જ બાળકોની સુરક્ષા પણ સવાલોના ઘેરામ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ધોરણ 1 થી 5ના 30 બાળકો માટે માત્ર 2 શિક્ષકો છે. કયા ધોરણમાં ભણે છે? 5મા ધોરણમાં. અહીંયા કઈ જગ્યાએ તમે ભણો છો? ખુલ્લા શેડ નીચે. પંખો છે અહીંયા? ના. લાઈટ? ના. મેં પોતે પણ સરકારને રજૂઆતો કરેલી છે. તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી, જિલ્લા કલેક્ટર સુધી, ધારાસભ્ય સુધી દરેક જગ્યાએ અમે રજૂઆતો કરેલી છે, પરંતુ છતાં પણ આજ દિન સુધી અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના મકાનો બનાવવામાં આવતા નથી. આ લોકોનો મને જવાબ લેખિતમાં એવો આપ્યો છે કે ભાઈ આંગણવાડી અને પ્રાથમિક શાળા આ બંનેનો રાજ્ય કક્ષાએથી સ્ટેટ લેવલેથી વર્ક ઓર્ડર બાકી છે. વર્ક ઓર્ડર આવશે ત્યારે તમારું કામ થશે, પરંતુ આ વર્ક ઓર્ડરની રાહમાં આજે આ ભર ચોમાસાની અંદર આ બાળકોને કેટલી બધી મુશ્કેલી પડી રહી છે. આંગણવાડીના બાળકો જે છે એ એક સામાન્ય નાનકડા એક ડેરીના મકાનની અંદર ભણી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ એક મંદિરનો શેડ છે એ ખુલ્લી જગ્યાની અંદર ભણી રહ્યા છે. હવે આવો વાત કરીએ આંગણવાડીના બાળકોની, જ્યાં નાના ભૂલકા માટે રમતા રમતા ભણવાની વ્યવસ્થા હોવી જોઈએ, ત્યાં ભગાના મુવાડામાં 25 બાળકોને દૂધની ડેરીમાં બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. અહીં પણ પંખો, વીજળી સહિતની મૂળભૂત સુવિધાનો અભાવ છે. એટલે સવાલ એ છે કે બાળકોનું ભવિષ્ય ઘડવાનું છે કે પછી તેમને વ્યવસ્થાના અભાવ સામે જીવતા શીખવાનું છે. પ્રાથમિક શાળાના લગભગ 30થી વધારે બાળકો અને આંગણવાડી કેન્દ્રના 25થી વધારે બાળકો એ હાલમાં આટલેગાડી શેડ નીચે ભણી રહ્યા છે. શેડ ખુલ્લાની અંદર અને બાજુમાં કરડ નદી વહે છે. અમારા બાળકોનું જીવ જોખમમાં છે અને અમારા બાળકોને છત મળે એટલા માટે અમે સરકારશ્રી પાસે વહેલી તકે આંગણવાડી કેન્દ્રનું બાંધકામ ચાલુ થાય અને પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થાય તેવી અમે માગણી કરીએ છીએ. છેલ્લા 2 વર્ષથી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયા છે ઓરડા, તેમ છતાં પણ ટેન્ડરિંગ થતું નથી. તો ટૂંક સમયમાં જો આ અમારા માગણી સંતોષાય નહીં તો અમે ગામ લોકો સાથે ઉગ્ર આંદોલન કરીશું. ગામની નવી શાળાના મકાનને 2 વર્ષ પહેલાં મંજૂરી મળી હતી. 2 વર્ષ એટલે 24 મહિના, પરંતુ 24 મહિના બાદ પણ શાળાનું મકાન તૈયાર થયું નથી. પરિણામે બાળકો આજે પણ વૈકલ્પિક જગ્યાએ શિક્ષણ મેળવવા માટે મજબૂર છે. આ જે વિગત છે કે મંદિર કે અન્ય જગ્યાએ બેસે છે, તો એમાં અમે અમારા તરફથી ચોક્કસ તપાસ કરાવીશું કે સુનિશ્ચિત થશે અને બાળકને સગવડતાપૂર્વક ત્યાં મળે એની પણ અમે વ્યવસ્થા કરીશું. સાથે સાથે આ જે બે ઓરડા છે જર્જરિત છે એને પણ નવા બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. જ્યારે કોઈપણ ઇજારાદાર એને ટેન્ડરની પ્રક્રિયા ધોરણે સરકારની નીતિ મુજબ ટેન્ડરની પ્રક્રિયા ધોરણે જો એને સ્વીકૃત કરીને આગળ બનાવવાની આગળની કાર્યવાહી કરશે તો અમારા તરફથી સુનિશ્ચિત રીતે એ ઓરડાઓ બાળકને શિક્ષણ આપી શકે એવા અમે જરૂરિયાત ઊભી કરી દઈશું. તંત્ર પણ હજુ આ અંગે કામગીરી કરવામાં આવશે તેવા ઠાલા વચનો આપી રહ્યું છે. ત્યારે ગ્રામજનો પણ હવે તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. બાળકો માટે શાળા ક્યારે બનશે? વર્ગખંડ ક્યારે મળશે? વીજળી અને પંખાની સુવિધા ક્યારે મળશે?
એક તરફ શિક્ષણ લઈને મોટા મોટા દાવા થાય છે અને બીજી તરફ બગાના મુવાડામાં બાળકો માટે શાળા જ નથી. નદી કિનારે શેડમાં ભણતા બાળકો, ડેરીમાં ભણતા ભૂલકા. આ દ્રશ્યો માત્ર તંત્રની બેદરકારીની કહાની નથી કહેતા, પરંતુ એ સવાલ પણ કરે છે જે બાળકો દેશનું ભવિષ્ય બનવાના છે તેમના વર્તમાનની જવાબદારી આખરે કોણ લેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.